અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો રાજસ્થાનમાં ભારે વરસાદથી બારન જિલ્લામાં પૂર આવ્યું છે। વરસાદથી પાર્વતી નદીના જળસ્તરમાં વધારો થયો અને એક ટ્રેક્ટર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું। નદીઓનું પાણી અત્યારે ભયજનક સપાટીએ વહી રહ્યું છે। એમનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે। વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મેઘરાજા અત્યારે કહેર વર્તાવી રહ્યા છે અને અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં જળ સામ્રાજ્ય છવાઈ ગયું છે। એમાં પણ કેટલાક વિસ્તારોમાં તો નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે, પાણી ફરી વળ્યા છે, સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે અને પાર્વતી નદીના જળસ્તરમાં વધારો થયો। વહીવટીતંત્રએ અહીંયા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે। પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ હતો કે એમાં આખું એક ટ્રેક્ટર તણાવા લાગ્યું હતું। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ રાજસ્થાનના દ્રશ્યો છે। એટલો ભારે વરસાદ વરસ્યો કે ધીમે ધીમે ટ્રેક્ટર પાછળની તરફ વહેવા લાગ્યું। પાણીનો આ પ્રચંડ પ્રવાહ ટ્રેક્ટરને પણ તાણી ગયો અને ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું। આ બે અલગ અલગ ટ્રેક્ટર આમાં દેખાઈ રહ્યા છે, બે અલગ અલગ વાહનો દેખાઈ રહ્યા છે આ દ્રશ્યોમાં। અને આ નદીઓના પાણી અત્યારે જ્યાં જુઓ ત્યાં તબાહી મચાવી છે।